સૂચના છે ભैया ત્રીજો દિવસ છે ડેલી યોજનાના સેગમેન્ટમાં। તો ભઈ આજની યોજના છે જેનું નામ છે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ યોજના। શું નામ છે? રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન या योजना થી બી કનેક્ટ કરો। આ બજેટમાં ચર્ચિત હતી। શેમાં ચર્ચિત હતી સર? બજેટમાં। તમે કીધું ચલો ઠીક છે સર બજેટમાં ચર્ચિત હતી તો ઇમ્પોર્ટન્ટ રહેશે। તો પહેલા ખબર હોવું જોઈએ કે સર જે આ રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન છે તો વર્ષ 2018 માં લોન્ચ થઈ, પછી સરકારે આને પુનઃગઠન કર્યું। સર પુનઃગઠન કરી મતલબ કે હવે આ યોજના 1 એપ્રિલ 2022 થી 31 માર્ચ 2026 સુધી ચાલશે। ક્યાં સુધી ચાલશે? 1 એપ્રિલ 2022 થી 31 માર્ચ 2026 સુધી ચાલશે। ચલો ઠીક છે। હેતુ શું છે કે ભાઈ પંચાયતી રાજ સંસ્થાઓને સશક્ત બનાવી, આત્મનિર્ભર બનાવી, રાઈટ, એવી રીતે ડેવલપ કરવા કે ભાઈ જે ભારતની ત્રીજી પાંખ બને ને ગ્રામીણ ક્ષમતાનું નિર્માણ કરવું કે ભાઈ ગ્રામીણ ભારતમાં પંચાયતને એટલી સશક્ત બનાવી કે તેઓ પોતાનું ડેવલપમેન્ટ જાતે કરી શકે, સરકારની નિર્ભરતા ના પડે। ચલો ઠીક છે। સાથે સાથે આમનો હેતુ એ બી છે કે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે, જે 17 ગોલ છે, તો એમાંથી આમનો ટાર્ગેટ છે કે 9 ગોલ હાંસલ કરવા। અચ્છા, 9 ગોલમાં શેની વાત છે કે જેમાં ગરીબી મુક્ત કરવાની વાત છે, સ્વાસ્થ્ય મળવું જોઈએ કે ભાઈ સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ, શિક્ષણ મળવું જોઈએ, પોષણયુક્ત આહાર મળવો જોઈએ। તો એ રીતે 9 ગોલ, પાણી મળવું જોઈએ કે ભાઈ સ્વચ્છ પાણી મળવું જોઈએ પીવા લાયક, તો 9 ગોલ હાંસલ કરવાની વાત છે 17 ગોલમાં। કોની? ગ્રામ સ્વરાજ યોજના અંતર્ગત। સાથે સાથે જે બી કોઈ ગ્રામ્ય વસ્તીમાં કે ભાઈ જે ગ્રામ પંચાયતમાં જે બી કોઈ ચૂંટાયેલો છે સરપંચ યા જે પ્રતિનિધિ, તો એને તાલીમ આપવાની વાત છે કે બેઝિક ટ્રેનિંગ આપવામાં જેથી તે ગ્રામનો વિકાસ કરી શકે। અચ્છા ઠીક છે। સાથે સાથે એને મજબૂત કરવા માટે તમને ખ્યાલ છે કે ભાઈ ગવર્નન્સ અને ઈ સ્વરાજ પોર્ટલ, રાઈટ, જો તમે કહેશો કે ભાઈ ગવર્નન્સ અને ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલને બી મજબૂત કરવાની વાત છે, ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ, તો આ બી ધ્યાનમાં રાખી શકો। ચલો તો તમે કીધું હા સર, તો અહીં તમને ખ્યાલ આવ્યો કે હા સર આનું પૂરું નામ છે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન। 2018 માં સ્ટાર્ટ થયું, પુનઃગઠન કર્યું સરકારે 1 એપ્રિલ 2022 થી 31 માર્ચ 2026 સુધી ચાલુ રહેશે। કોને લાગુ કર્યું? કેન્દ્ર સરકાર, મંત્રાલય છે પંચાયતી રાજ મંત્રાલય। કયું મંત્રાલય લાગુ પડશે? પંચાયતી રાજ મંત્રાલય। હેતુ શું છે? પંચાયતી રાજ સંસ્થાઓને સશક્ત બનાવી, આત્મનિર્ભર બનાવી અને ગ્રામીણ ક્ષમતા નિર્માણ કરે। સાથે સાથે લાભાર્થી કોણ છે? ગ્રામ પંચાયત અને ગ્રામીણ વસ્તી। લાભ શું છે? પંચાયતોનું ડિજિટલાઇઝેશન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને તાલીમ। અમલ તો રાજ્યના પંચાયત વિભાગ દ્વારા। ફંડિંગ કેવી રીતના છે? તો કેન્દ્ર સરકાર 60% અને રાજ્ય 40% આમાં કોન્ટ્રીબ્યુટ કરશે આ યોજના। ઉત્તર પૂર્વ રાજ્ય માટે કેન્દ્ર સરકાર 90% કોન્ટ્રીબ્યુટ કરશે અને 10% રાજ્ય સરકાર આપશે। અચ્છા, બજેટમાં કેટલા કરોડની વાત છે? તો 5911 કરોડની વાત છે। ઓકે, વિશેષતા શું છે કે ભાઈ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને ગ્રામીણ સ્તરે સિદ્ધ કરવા પર જે 17 ગોલ છે એમાંથી 9 ગોલ હાંસલ કરવાની વાત કરે છે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ યોજના। તો બી ડન છે। રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ યોજના કોણ લાગુ કરે છે? જરૂર ધ્યાનમાં રાખજો, પંચાયતી રાજ મંત્રાલય। હેતુ છે પંચાયતી રાજ સંસ્થાને સશક્ત બનાવવું, ડિજિટાઇઝ કરવું। કોણ કોન્ટ્રીબ્યુટ કરે છે? તો ભાઈ ફંડિંગમાં જો વાત કરીએ રાજ્ય સ્તરે, નહીં કે સામાન્ય રાજ્યો માટે બી 60% કેન્દ્ર સરકાર આપે છે અને 40% રાજ્ય સરકાર આપે છે। બટ ઉત્તર પૂર્વ રાજ્યોના સંદર્ભમાં 90 જેમ દેશ કે જ્યાં આગળ 90% કેન્દ્ર સરકાર અને 10% રાજ્ય સરકાર કોન્ટ્રીબ્યુટ કરે છે। તો આ યોજના જરૂર યાદ રાખજો, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ યોજના બજેટમાં ઉલ્લેખિત છે, ઇમ્પોર્ટન્ટ હશે। સમયગાળો જરૂર ધ્યાનમાં રાખો, 1 એપ્રિલ 2022 થી 31 માર્ચ 2026। ઠીક છે, બોલો સર।